भारत ने इंट्रोड्यूस કર્યો છે ई पासपोर्ट। हाय, मैं हूं देवकी और यह है देवकी के साथ जनहित में जारी। યસ, ભારત પાસે હવે ઈ પાસપોર્ટ હશે। આખી જુદું દેખાશે? ના, આ આપણા પાસપોર્ટ જેવો જ દેખાશે, ખાલી એની ઉપર એક ગોલ્ડન ચિપ હશે। RFID ચિપ અને એન્ટેના લગાડવામાં આવ્યા છે આ પાસપોર્ટની અંદર, જેને કારણે તમે બહુ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે આ વ્યક્તિ કોણ છે। એમાં બાયોમેટ્રિક્સ પણ હોય, એની ઓથેન્ટિસિટી ચેક કરી શકાય, એને ફોર્જ ના કરી શકાય। એને કારણે તમારો એક્સેસ ઇન ઇન્ટરનેશનલ ટ્રાવેલ બહુ જ ઇઝી થઈ જાય, ફાસ્ટર થઈ જાય, અને આ બધું જ શક્ય છે ઈ પાસપોર્ટ સાથે। પણ શું દરેક ભારતીયે ઇમિડિયેટલી ઈ પાસપોર્ટ લેવો જ પડશે? એટલે આ કરંટ પાસપોર્ટ જે ચાલુ છે એનું શું થશે? કોઈ પ્રોબ્લેમ નથી। ઈ પાસપોર્ટ એ મેન્ડેટરી નથી। તમારો જ્યારે પણ રિન્યુઅલ આવે પાસપોર્ટનો, ત્યારે તમે ઈ પાસપોર્ટ મેળવી શકો છો, અને વચ્ચે પણ ધારો કે અપ્લાય કરવું હોય તો ગ્રેજ્યુઅલી તમને ઈ પાસપોર્ટ મળી જશે। આના માટે કોઈ ઉતાવળ કે દોડાદોડ નથી। બટ વન્સ યુ હેવ ઇટ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી હેલ્પફુલ ઇન ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ઓલ્સો મેકિંગ શ્યોર કે તમે તમારી આઈડેન્ટિટીને બરાબર સાચવી શકો, તમારી આઈડેન્ટિટી કોઈ રીતે થેફ્ટમાં ગાયબ ના થઈ જાય। ઈ પાસપોર્ટ ભારતના નાગપુર, ભુવનેશ્વર, ગોવા, શિમલા, જમ્મુ, રાયપુર, અમૃતસર, જયપુર, ચેન્નઈ, હૈદરાબાદ, સુરત, રાંચી અને દિલ્હી આટલા શહેરોની અંદર અત્યારે અવેલેબલ છે। જો તમે પણ આ જ શહેરમાં હો તો તમે પણ પામી શકો છો ઈ પાસપોર્ટ। દેવકી કે સાથ, જનહિત મેં જારી।